બિદડા સર્વોદય ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે બાબતે ગાંધી સેવાધામના બિપિન ગાંધી દ્વારા ભુજમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। બિદડા સર્વોદય ટ્રસ્ટના વિજય ગાંધી દ્વારા છેતરપિંડી તેમજ ભ્રષ્ટાચાર કરાય છે તેવું આ કોન્ફરન્સમાં જણાવ્યું હતું। તેમજ આ કોન્ફરન્સમાં બિદડા સર્વોદય હોસ્પિટલની જમીન ટ્રસ્ટ પાસેનો ફંડ અને તે ફંડ ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે તેમજ આ ફંડ સાથે છેતરપિંડી કરાય છે, જેમાં માત્ર કચ્છ નહીં પણ દેશ વિદેશમાં પણ આ વ્યક્તિ દ્વારા છેતરપિંડીઓ કરાઈ તેવું જણાવાયું હતું। તેમજ બિદડા સર્વોદય ટ્રસ્ટના દવાખાનામાં દવાઓમાં પૈસા એમાં પણ ઘોટાળા થાય છે, જે બાબતે આ પ્રેસ કોન્ફરન્સમાં ઘણી ખામીઓ કઢાઈ હતી। વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। વિજય છેડા એક ચીટર માણસ છે અને એમણે કરોડોની ચીટિંગ કરી છે। ખાલી બિદડા સર્વોદય ટ્રસ્ટમાં નહીં, અમારા બિદડા અને માંડવી તાલુકા અને કચ્છ જિલ્લા અને આ દેશ સાથે એણે કપટ કર્યું અને એ કપટ માટે એમને સજા મળવી જોઈએ। આજે નહીં તો કાલે એ સળિયા પાછળ હશે। એ તમે જોશો આ પાલારા જેલ છે ને, પાલારા એ ભાગી ન જાય। પાસપોર્ટની અમે એ માંગણી કરશું કે પાસપોર્ટ એની જપ્ત કરો, ભાગી ન જાય। એ આ પાલારા જેલમાં તમે મહિનામાં, 1.5 મહિનામાં, 2 મહિનામાં કાયદા કે કોઈ શાસન હશે કોઈ જેલમાં, અને હું એફિડેવિટ તમને બનાવીને આપું છું કે 100% ક્રિમિનલ માણસ છે અને એમણે ક્રાઇમ કરી છે। ત્યાં પૈસા અઢળક અમેરિકામાં ભેગા કર્યા છે અને અહીંયા પણ એમની કરોડોની પ્રોપર્ટીઓ આજુબાજુમાં બિદડા ભુજ એમની પ્રોપર્ટીઓ છે અને ત્યાં એમની કેટલી પ્રોપર્ટીઓ છે ભગવાન જાણે। ત્યાંના માણસો બતાવશે, ત્યાંના ટ્રસ્ટોને પણ આ ખબર પડશે જે એમને પૈસા આપી રહ્યા છે એ કયા ગ્રાઉન્ડ ઉપર આપી રહ્યા છે ને એમનો હેતુ શું છે। તો અમે એમની પાસે લાગ્યા પડ્યા છીએ ને એ ટ્રસ્ટ પાસે કોઈ એને એફિડેવિટ બનાવી છે, કોઈ ટ્રસ્ટ પાસે એવોર્ડ લેવા માટે કે હું ફલાણા 41 વર્ષથી છું। અહીંયા અમે તપાસ કરી તો 41 નહીં, 14, 15, 16 વર્ષથી છે અને ત્યાંના પૈસા ભેગા કર્યા છે બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટ। એમાં કોઈ બિદડાને કોઈ લેવા દેવા નથી। બિદડાના નામે અબજો રૂપિયા ભેગા કર્યા છે અને એ બિદડાને સર્વોદય ટ્રસ્ટને આપવા જોઈએ। સર્વોદય ટ્રસ્ટની અમારી માંગણી કરી છે કે સરકાર લઈ મોકલી એ છે કે તમે જે આ ક્રિમિનલ કામ કરો છો એ અહીંયા બંધ થાવ, કારણ કે કાયદો તો અમે હાથમાં લઈ ન શકીએ। કાયદો અમે હાથમાં ન લઈ શકીએ તો જે કાયદાના રક્ષક છે એમની પાસે આ બધી વસ્તુઓ લઈ જઈએ છીએ। એમને સચેત કર્યું છે, સમય સમય પણ એ રોકાણા નથી। 15-20 દિવસ પાછો 20 દિવસ આવતો ત્યારે કેસ કરેલો હશે, યા નરેન્દ્રભાઈ મોદી યા આનંદીબેન અથવા રાજનાથસિંહજી અથવા સુષ્માજી એમની પાસે રિક્વેસ્ટ કરતું જે કાયદામાં CBI, CVC અને એ જે પણ એમની ઓથોરિટી હશે એમની પાસે મને પૂરેપૂરું ખબર નથી, વકીલની અમે સલાહ લેશું અને એમની વિરોધ અમે કોર્ટમાં પહેલેથી હતું। પણ અમારી પાસે કોઈ એ લોકો પાકા માણસો છે, ચીટિંગ જે કરતા હોય ને એ બધા શ્રૂડ માણસો હોય અને સિસ્ટમેટિક કરતા હોય। બધા ભિખારીઓ હતા। આ ટ્રસ્ટીઓમાં ભેગા થયા ને તો બધા કોઈ 100 રૂપિયા, કોઈ 500 રૂપિયાને લાયક નહોતા। આજે અબજો રૂપિયાની બધા પાસે જમીનો છે। ક્યાંથી આવી? ક્યાંથી આવી? બધી ચીજો આવે છે, દવાઓમાં ગફલા, પછી આમાં અંદર પેશન છે એમાં ગફલા, બધી કાઇન્ડ, આ બધી ચેકોથી પેમેન્ટ આવે એ બધી વસ્તુઓ, એક પણ ત્યાં વસ્તુ એ લોકોના બાપના પૈસાની નથી। 10 રૂપિયા કોઈ ટ્રસ્ટીએ આપ્યા હોય અને માના નામ, બાપના નામ જેમના છે એ લોકોએ પૈસા આપ્યા છે। એ લોકોને હું રિક્વેસ્ટ કરું છું હાથ જોડીને તમારા દ્વારા કે એ લોકોને બધી તકતીઓ કાઢી લેવી જોઈએ, નહીં તો કાલે એમની બેઇજ્જતી થશે। જ્યારે સરકાર બુલડોઝર ચલાવશે ત્યારે એ લોકોની પણ નારીસી થશે। કોઈના બાપના પૂતળા લગાવી બેઠા છે, કોઈની માના, અને કોઈ તો ઘણા 2 નંબરવાળા પૈસા આપે છે તો એ લોકો શું કન્ડિશન રાખે ને, 10 પૈસા થાય છે 90% પોલમ પોલ 10%
આજે સરોદર ટ્રસ્ટને જો 30 કરોડ રૂપિયા એમની પાસે ફંડ પડ્યો છે અને 10 લાખ રૂપિયા ત્યાંથી આવે છે અને 20,000 રૂપિયા પર રોજ પર ડે મળે છે, તો એમને પૈસા ટ્રસ્ટ માટે શું કામ લેવા જોઈએ? શું ઉદ્દેશ હોવો જોઈએ? આપણો ઉદ્દેશ શું હોવો જોઈએ કે આપણી વસ્તુ ચાલે, એ ચાલે એટલા તો 30 કરોડના તમે 9% પણ વ્યાજ ગણો તો તમને 22,000 રૂપિયા 22 લાખ રૂપિયા પર મંથ આવે. ઓલી બાજુ 10 તમને નેત્રોમાંથી આવે છે, બીજે 20,000 પર ડે 6 લાખ રૂપિયા તમને આવે છે પાનામાં, જે કેશ પેપર બનાવે છે. તમને એટલા રૂપિયા આવતા હોય અને તમારો ખર્ચો હોય 15 લાખ ને તમે 25 આવતા હોય તો તમને શું કામ ભેગા કરવા જોઈએ? તમે તમામ લોકો એ 800 કરોડ રૂપિયા તો એ ત્યાં રાખી બેઠો છે. એમાં કોણ કોણ અહીંયાના ટ્રસ્ટીઓ છે એ ભગવાન કરે. આપશે ઈ જવાબ આપે. તમને કહું છું ને, બધા યસમેન ભેગા કર્યા છે. ત્યાં કોઈ માણસ છે એમને જવાબ આપે કે એને પૂછે? ઓલો 800 કરોડ છે તો 2 કરોડ ગલુડી એને ફેંકી દો. વિજય ચેલા સાથે કોણ છે હું નથી જાણતો. એમના ભેગા કોણ હશે એ સામે આવવું જ પડશે. જ્યાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે, યા રાજકીય માણસો હશે, યા સામાજિક માણસો હશે, યા કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હશે, એ સામે